ગુજરાતી અર્બન મ્યુઝિક ક્ષેત્રે હિટ મશીન તરીકે જાણીતું અને પ્રાદેશિક સંગીતમાં હિપહોપ કલ્ચરનો પાયો નાખનાર લોકપ્રિય બેન્ડ અઘોરી મ્યુઝિક તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ વેલકમ ટુ ગુજરાત આલ્બમ લોન્ચ કરી રહ્યા છે. ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને આધુનિક ઓળખ આપવાના હેતુથી આ નવું આલ્બમ તૈયાર કરાયું છે. આ લોન્ચિંગની સાથે જ તેઓ પોતાની પ્રથમ મોટી વર્લ્ડ ટૂરની સત્તાવાર જાહેરાત પણ કરવા જઈ રહ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં વસતા સંગીત પ્રેમીઓ અને ખાસ કરીને ગુજરાતીઓ સમક્ષ અર્બન ગુજરાતી હિપહોપ લાઈવ રજૂ કરવાનો છે. વેલકમ ટુ ગુજરાત આલ્બમમાં કુલ 14 ધમાકેદાર ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શ્રોતાઓને પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વેસ્ટર્ન સંગીતનો અદ્ભુત સમન્વય આપશે. જય માતાજી, અમે છે અઘોરી મ્યુઝિક અને અમે 14 ગીતોનું ગુજરાતને આવકારતું આખા દુનિયાને આવકારતું આલ્બમ લઈને આવ્યા છે. એનું નામ છે વેલકમ ટુ ગુજરાત. અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિતા આપો છો ને કહેતા રહ્યા છે કે મારા આંગળીએ આવકારતા છે. તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનું આ આલ્બમ નથી પ્રયાસ છે. કુલ કેટલા ગીતો છે અને ખાસ એની ખાસિયત શું છે? આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે. લોન્ચિંગ ક્યારે છે અને કેવી રીતે કરવાનું? ઓગસ્ટમાં લોન્ચિંગ છે પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી. વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ થશે આલ્બમ આલ્બમની બે કરી તમને ગમતું જે ગીત હોય એ ગાઓ. સાથે હોય પ્રશ્ન પછી શેનો પ્રશ્ન છે, સાંભળ્યો લાગે સ્વી બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં હોનાની નગરીનો માલિક. સાથે હોય પ્રશ્ન પછી શેનો પ્રશ્ન છે, સાંભળ્યો લાગે સ્વી બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં સોનાની નગરીનો માલિક. વેલકમ ટુ ગુજરાત કહી શકો ભાઈ કે બહુ બધા ટાઇટલને અમે ભેગા કર્યા અને આ સ્પીડ થયું ફાઇનલી. જેટલા પણ ગીતો અંદર છે એ આ ટાઇટલને શું કહેવાય જસ્ટિફિકેશન આપે છે. સો દેટ્સ વાય